પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં પરીક્ષા સંચાલનને લઈને એક મોટો છબરડો સામે આવ્યો। બીકોમ સેમેસ્ટર 4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે તેમના હાથમાં આવેલા પ્રશ્નપત્રમાં સેમેસ્ટર 2ના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। કાલોલની ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ છબરડો સામે આવતા પરીક્ષા કેન્દ્ર પર દોડધામ મચી ગઈ હતી। સિલેબસ બહારના પ્રશ્નો જોઈને વિદ્યાર્થીઓએ તાત્કાલિક સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ આ યુનિવર્સિટીની પેપર સેટિંગ અને વિતરણ વ્યવસ્થાની મોટી ખામી હોવાનું જણાય છે। સમગ્ર મામલો યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને લાવવામાં આવતા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક નવું અને સાચું પ્રશ્નપત્ર મેલ દ્વારા મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારતા નવું પ્રશ્નપત્ર મોકલ્યું હતું અને વિદ્યાર્થીઓને થયેલા સમયના નુકસાન બદલ અલગથી વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો। જો કે આ પ્રકારની ટેકનિકલ ખામીને કારણે પરીક્ષાની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો। હવે સવાલ એ ઊભો થાય છે કે ભવિષ્યમાં આવી ગંભીર ભૂલો ન થાય તે માટે યુનિવર્સિટી કેવા કડક પગલાં લેશે।